ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આંદોલનકારી ખેડૂતોના ભારત બંધના એલાનના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકરોએ અમદાવાદના સાણંદ પાસે ચક્કાજામનો પ્રયાસ કર્યો। કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ટાયર સળગાવી ચક્કાજામનો પ્રયાસ કર્યો। ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તમામ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી। અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર સંવાદદાતા કુશાંગ સોની। કુશાંગ, ટાયર સળગાવીને ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવ્યો અને અટકાયત પણ કરવામાં આવી, શું વધુ વિગતો? અમિતા, ગત મોડી રાતની જ્યારે સાણંદ હાઈવે છે તેના ઉપર કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને ભારત બંધનું એલાન જે રીતે આપવામાં આવ્યું છે તેને જોતા અમદાવાદ શહેરમાં તેની અસર નથી જોવા મળી રહી અત્યારે હાલના તબક્કે, પરંતુ અમદાવાદ ગ્રામ્યમાં ટાયર સળગાવીને રોડ પર ચક્કાજામ કરીને કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે ભારત બંધ છે તેને સમર્થન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। લગભગ 20 જેટલા કાર્યકર્તાઓ છે તેની પોલીસ તરફથી અત્યારે અટકાયત કરવામાં આવી છે અને તેની સાથે રોડ પર પણ જે ટ્રાફિક છે તે અત્યારે તેની પરિસ્થિતિ અત્યારે પૂર્વવત જોવા મળી રહી છે। ટાયરો સળગાવવામાં આવ્યા હતા અને વાહનોની જે અવરજવર છે હાઈવે ઉપર તેને અટકાવવાનો ચોક્કસથી પ્રયાસ કરવામાં આવ્યો હતો। પોલીસ પણ સ્ટેન્ડ ટુ મોડમાં હતી કારણ કે રાત્રિ કર્ફ્યુનો સમય છે અને તેવા સંજોગોમાં લોકો બહાર નીકળે કે ન નીકળે તેના કારણે થઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાઈવેનો માર્ગ પસંદ કર્યો હતો, જેને અત્યારે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે અને તમામ કાર્યકર્તાઓ છે તેની અટકાયત અત્યારે કરી લેવામાં આવી છે। અમિત, જી આભાર આપનો જાણકારી આપવા માટે।